रोजाना कथा के वीडियो देखने के लिए इस चैनल को सब्सक्राइब कीजिए। बाप बाप मारा बाप बाप कथा संवाद ने આગળ વધારીએ એ પહેલા ફરી એક વખત દેવભૂમિ દ્વારકા ની આ પાવ તીર્થભૂમિને પ્રણામ. સાક્ષાત ભગવાન, સાક્ષાત પરમાત્મા, સાક્ષાત બ્રહ્મ, साक्षात परम तत्व, साक्षात परम सत्य एवा भगवान द्वारकाधीश ना चरण में प्रणाम करीने सनातन वैदिक धर्मनी परम पीठ शारदा पीठ जगत गुरु भगवान शंकराचार्य नी पीठ ने प्रणाम. वर्तमान पीठाधीश्वर जगत गुरु भगवान शंकराचार्य प्रभु को प्रणाम करता हूं. राम नाम मंत्रनो दुनिया में खूब प्रचार करनार पूजनी प्रेम भिक्षुक जी बाप जी ना चरणों में एमनी चेतना ने प्रणाम. कथा में आपनो उत्साह वधारवा माटे पधारेला रोज पोताना बधा ज कार्यक्रमों छोड़ीने विराजमान सनातन आश्रमना पूज्य श्री स्वामी जी महाराज अपना चरण में प्रणाम. श्रीमद् भागवत कथा अन्य कथाओं एक समर्थ गायक पूज्य जिग्नेश दादा अपना चरण में प्रणाम. पूज्य गोपाल बाबा महामंडलेश्वर गोपाल और अन्य सभी संत विप्रगण समाजना विविध क्षेत्रना अग्रणियों विविध कलाना उपासकों आप सब मारा श्रोता भाई बहनों सौने व्यासपीठ पर थी मारा प्रणाम. जय सिया राम, जय द्वारकाधीश, राधे राधे. बाप આજે પણ જિજ્ઞાસાઓ તો છે જ, પણ સમય અને મારી સમજ પ્રમાણે હું આપ સુધી પહોંચવાની કોશિશ કરું. ગઈકાલે 2-3 ચિઠ્ઠીઓ મળી, હું તમને મળીને ગયો પછી એમાં એક પ્રશ્ન એ આવ્યો કે બાપુ શ્રીમદ ભાગવત जी में चतुश्लोकी છે, બહુ જ મહત્વ. દાદા બેઠા છે એ બધા અમારે દ્વારકાથી પધારેલા कथा जगत में सौ अमरा पूज्य युवा कथाकार जयंत ये सब आ विषय वधारे प्रकाश पाड़ी सके
પ્રશ્ન એ છે કે શ્રીમદ ભાગવતજીમાં ચતુષ્ક શ્લોકીનું બહુ જ મહત્વ છે. બિલકુલ રામચરિતમાનસમાં એવી ચતુશ્લોકી કોણ છે? એવી 4 વસ્તુ કોણ છે રામચરિતમાનસના નવનીત રૂપે? પણ એ આપની જિજ્ઞાસાના જવાબમાં હું જાઉં એના પહેલા આપણે ત્યાં ચતુર અંકનો બહુ મોટો મહિમા છે. એક તો આપણે ત્યાં વેદો 4માં વિભક્ત છે. વેદ 4 છે. કાળગણનામાં આપણે યુગોમાં જીવીએ છીએ, એ યુગની સંખ્યા પણ 4 જ છે. પુરુષાર્થ અને ફલની સંખ્યા પણ ભારતીય ગ્રંથોએ 4 જ બતાવી છે. આ બધાને ચતુશ્લોકી માની લો. જીવની અવસ્થા પણ 4 છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને કોઈ યોગીઓ તુરિયા 4 છે. ભગવદ ગીતા और રામચરિતમાનસના આધારે ભક્તના પ્રકારો પણ 4 જ છે. 4 પ્રકારના: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, ભરતર્ષભ. 4 જ્ઞાની ચ ભરતર્ષભ. તો ભક્તની નું સાંખ્ય પણ આપણે ત્યાં 4 આવ્યું છે. આવું તો ઘણું છે. ડાયા દાદાએ નડિયાદ પાસે જે અમારે સંસ્કૃતની પાઠશાળા ડાયા દાદા ચલાવે, એમણે એક નાની પુસ્તિકા બહાર પાડી. એમાં એક વસ્તુ કઈ કઈ છે, 2 કઈ કઈ, એવો બહુ જ સ્વાધ્યાય દાદાએ પ્રસ્તુત કરેલું. કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્થો અંક તત્ર શ્લોક ચતુષ્ટય. કાવ્ય જગતમાં સાહિત્યકારો પણ બેઠા છે. કાવ્ય જગતમાં નાટક શ્રેષ્ઠ છે એવું કહે. કાવ્યેષુ નાટકમ રમ્ય. સુંદર છે નાટક. રામચરિતમાનસ, મહાભારત, આ બધાને વિદ્વાનો મહાકાવ્ય કહે છે. પણ એ મહાકાવ્યો જ્યારે રામલીલાના રૂપમાં કે કૃષ્ણ લીલાના રૂપમાં મંચન પામે અને એનું નાટ્ય રૂપાંતર થાય તો એ વધારે રમ્ય લાગે. બિલકુલ સહી વાત. મહર્ષિ અરવિંદનું ની સાવિત્રી, એને કોઈ નાટ્ય રૂપાંતરમાં ફેરવી નાખે, નાટ્યમાં રૂપાંતરિત કરે તો એ વધારે ગ્રાહ્ય બને. નળ દમયંતીની મહાભારતમાં આવેલી શ્લોકોમાં કથા જ્યારે નાટ્યાંતર બને ત્યારે વધારે રમણીય લાગે. આવા ઘણા દ્રષ્ટાંતો આપી શકાય. ભગવાનની દાણ લીલા, કૃષ્ણની જો કૃષ્ણ અવતાર છે એની અનેક લીલાઓ, એનું લીલામાં રૂપાંતર, નાટકમાં રૂપાંતર થાય ત્યારે વધારે રમ્ય લાગે, બહુ ગમે, પસંદ પડે, સુંદર લાગે. એટલા માટે આપણે ત્યાં કહેવાય કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્યા શકુંતલા. નાટકો તો કેટલા છે, કેટલા નાટકો છે. એક બાજુ ભવભૂતિ ઉભા છે ઉત્તર રામચરિત લઈને, કેટલા કેટલા આપણે ત્યાં નાટકો છે સંસ્કૃત વાङ्મયમાં. પણ એમાં
તત્ર રમ્યા શકુંતલા. શાકુંતલ એમાં રમ્ય છે. શાકુંતલ નાટક કવિ કાલિદાસ એ વધારે. તત્રાપી ચ ચતુર્થો અંક. શાકુંતલમાં બી ચોથો અંક વધારે રમ્ય છે. અને તત્ર શ્લોક ચતુષ્ટય, એ ચોથા અંકમાં પણ શકુંતલાની વિદાયના 4 શ્લોક અત્યંત રમણીય છે. એવું આપણે ત્યાં અદભુત છે. શકુંતલાની વિદાય વખતે સર્વસંગ રહિત કણવની આંખમાં આંસુ પડે છે ત્યારે જે 4 શ્લોક કાલિદાસ અંકિત કરે, એ 4 શ્લોક બધા કરતા રમ્ય છે. તો આ તો પૂછ્યું એટલે મને સ્મરણમાં આવવા માંડ્યું, એટલે હું આપની પાસે. આપે તો મને રામચરિત માનસ વિશે જ પૂછ્યું છે, પણ મેં આ બધું તમારે સામે, કારણ કે આપણે નાના હતા ત્યારે આપણને આપણી માં, આપણી મોટી બેન, મોટી બા, દાદી ખોળામાં લઈ અને માથામાં તેલ નાખે ત્યારે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવાય કે પાથીએ પાથીએ તેલ નાખે. એમ અમને બધાને ટેવ હોય, અમે પોથીએ પોથીએ તેલ નાખીએ. ક્યારેક આ વાત લાવીએ, ક્યારેક આ. એ દીર્ઘસૂત્રતાનો દોષ નથી, યાદ રાખજો. આ દીર્ઘસૂત્રતા નથી, આ શાસ્ત્રનો અર્થવાદ નથી. આ વ્યાસ સમાસ નો વ્યાસપીઠ માટે એ વ્યાસ પણ કરી શકે, સમાસ પણ કરી શકે. તો રામચરિતમાનસમાં ભાગવતની તો ચતુશ્લોકી, પણ રામચરિતમાનસની ચતુલોકી. એ તો લોક ભાષાનો ગ્રંથ છે, પ્રાકૃત ભાષાનો. એ 4 કઈ? એક પુરયન સઘન ચારુ ચૌપાઈ, તુલસીદાસજી કહે. સરોવરમાં પુરયન કમલીની આમ વ્યાપ્ત થઈ જાય અને રમ્ય લાગે. તુલસીદાસજી કહે છે રામચરિત માનસમાં ચોપાઈઓ છે એ આ માનસ સરની કમલીની છે. પુરયન સઘન ચારુ ચોપાઈ. અને સીપમાંથી મુક્તિ પાકે એમ આ ચોપાઈના સીપમાંથી જુદા જુદા રહસ્યો ના મોતી પાકે. જેવો જેવો વક્તા, જેવી જેના ઉપર ગુરુ કૃપા, ગ્રંથ કૃપા, ગૌરી શંકરની કૃપા, એટલા એ મંજુ સીપ અંદરથી પેદા કરે એવી જે ચોપાઈઓ છે એ રામચરિત માનસ નું પહેલું ચરણ છે. છંદ સોરઠા સુંદર દોહા, સોય બહુરંગ કમલ કુલ સોહા. છંદ, રામાયણના છંદો લોકબોલીમાં પ્રાકૃતમાં લખાય. સોરઠા, અદભુત. સોરઠો આવે ત્યારે બહુ જ રહસ્યો પ્રગટે છે રામચરિત માનસમાં. અને દોહા તો ચોપાઈ, છંદ, સોરઠા અને દોહા આ ચતુલોકી છે, ચતુશ્લોકી નથી. અથવા તો તમે પૂછ્યું છે અને મને જે લાગ્યું તે આપને કહ્યું વિનમ્રતાથી, પણ એક બીજી 4 વસ્તુ હું રામાયણના આધારે આપને કહી શકું, અને તે છે રામચરિત માનસના 4 સંવાદ. આ ચોપાઈ, છંદ, સોરઠા, દોહા એ તો બધાને કદાચ એના અર્થો ન પણ સમજાય એવું પણ બને. આમ તો સરળ છે પણ બને. પરંતુ આ 4 સંવાદ છે રામચરિત માનસની બહુ જ મહત્વની ઘટના છે, અને જગતને આ સંવાદોની જરૂર છે. આપણે ત્યાં બધા શાસ્ત્રો સંવાદમાં આવ્યા છે. કૃષ્ણાર્જુન સંવાદ, અને માનસ તો ખાસ. માનસના વિચારનો મૂળ કેન્દ્ર બિંદુ સંવાદ છે. આ પણ 4 વસ્તુ છે. મહાદેવ મહાદેવીની સાથે સંવાદ કરે, માની શિવ પાર્વતી સાથે સંવાદ કરે.
પરમ વિવેકી મહાપુરુષ યાજ્ઞવલ્ક એક પ્રપન્ન ભરદ્વાજજીની સાથે સંવાદ કરે. પરમહંસ કાગભૂસુંડીજી હંસોના ટોળાને એમાંય હંસનું રૂપ લઈને બેઠેલા ભગવાન શિવજીની સાથે સંવાદ કરે અથવા ગરુડની સાથે સંવાદ કરે. અને કલી પાવના અવતાર પૂજ્યપાદ ગોસ્વામીજી પોતાના મન સાથે સંવાદ કરે. બાપ, સમાજને સંવાદની બહુ જરૂર છે. આજે આખા જગતમાં જો અશાંતિ હોય તો એનું કારણ છે સંવાદનો અભાવ. મહાભારતમાં સંવાદને સત્યનો પર્યાય કહ્યો છે. હું આપને વિનય સાથે કહેવા માંગુ છું, ભગવાન ભીષ્મદાદા બાણશૈયા પર છે. યુધિષ્ઠિર આદિ દાદાની અંતિમ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે. ભગવાન કૃષ્ણ આવે છે અને યુધિષ્ઠિર કેટલા પ્રશ્નો પૂછે છે આપ જાણો. મેં યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના કરું કે જીવનમાં એક વખત તો સમય કાઢીને મહાભારતનું અવલોકન કરી લેવું જોઈએ. મૂળ મહાભારત. પછી અવારનવાર એનું દર્શન કરો તો બહુ ફાયદો થશે. હવે તો તમારા મોબાઈલમાં, ફોનમાં બધું આવી ગયું છે. ક્યાંય આખો ગ્રંથ તો લેવા જવો પડતો નથી. તો જ્યારે યુધિષ્ઠિરે દાદાને પ્રશ્ન કર્યો કે દાદા, આપની દૃષ્ટિ, જેમ કાલે સત્ય વિશે એક પ્રશ્ન પૂછાયો અને મેં આપની પાસે સત્યની વાત, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ ફલ અનુગામી મહીપ મની મન અભુલાશ. આ સીધા પતંજલિ ઉતરે છે. સીધા પતંજલિને પોતાની લોક બોલીમાં ગોસ્વામીજી ઉતાર્યા. ફલ અનુગામી મહીપ મની મન અભિલાષ તુમાર. તમે અભિલાષા કરો એના પહેલા ફળ આગળ આવી જાય છે. મહારાજ, તમે એવા છો, રામના બાપ છો. તમારે આપણે અભિલાષા કરીએ ને પછી ફળ અનુગામી બને એમ નહીં. તમે તો તમારે ફળને તમારી અભિલાષા અનુગમન કરે. ફળ પહેલું આવીને ઉભો રહે. આ સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રય ત્વમ. જો પતંજલિ, કેટલી મોટી વાત છે આ. તો કાલે હું બોલતો હતો ત્યારે મને સ્મરણમાં આવે કે તુલસીદાસજી કેટલા પતંજલિના સૂત્રો લઈને રામકથાનું ગાયન કરે. ભજનાનંદી માણસ અભિલાષા કરે એના પહેલા ફળ આગળ હાથ જોડીને ઊભું હોય કે જેટલા સંકલ્પો કરો અમે કિંકર બની અને ફળના રૂપે આવે. એટલું મોટું સત્ય છે. તો ભીષ્મ દાદાને યુધિષ્ઠિરે પૂછ્યું કે દાદા, સત્ય વિશે અમને કંઈક કહો. આપ સત્ય માટે કહેવાની એક મોટી ઓથોરિટી છે. આપ જેટલું કહી શકો એટલું. અને ત્યાં મહાભારતમાં ભીષ્મ દાદાએ સત્યના 13 પર્યાય બતાવ્યા. 13. આ 13 વસ્તુને તમે સત્યના પર્યાય યુધિષ્ઠિર સમજો. એમાંનું સત્યનું એક પર્યાય સંવાદ. સત્ય એટલે સંવાદ, અસત્ય એટલે વિવાદ, અસત્ય એટલે દુર્વાદ, અસત્ય એટલે કોઈનો અપવાદ, પણ સંવાદ સત્યનો. એટલા માટે કહું, યુવાનો, આપ કથા સાંભળો છો એ બહુ સારું છે, પણ ક્યારેક ગ્રંથોનું અવલોકન, સ્વાધ્યાય બહુ જ જરૂરી છે. અધ્યયન કરો ન કરો, અધ્યયન તો આ દાદાઈ સંસ્થા ચલાવે છે તથાસ્તુ, અને કેટલું મોટું શાસ્ત્રોનું અધ્યયન ચાલે છે. યુવાનો તૈયાર થાય છે, શાસ્ત્રો વિશે વિચારાય છે, બહુ મોટું કામ થાય. અમારી કથા જગતની આ યુવા પેઢી બહુ જ મોટું કરી રહી છે.
મારી 80 વર્ષની આંખ આ જોઈને રાજી થાય છે. બહુ થવું જોઈએ. સંસ્કૃત નહીં હોય તો સંસ્કૃતિ નહીં હોય, અને સંસ્કૃતિ નહીં હોય તો સંસ્કાર નહીં હોય, અને સંસ્કાર નહીં હોય તો આપણે સાચા વાસણ નહીં હોય, ભંગાર રહીશું. લારીમાં વેચી નાખવા જેવા આપણે શું સાહેબ, ભંગાર રહીશું. આ જરૂરી છે. તો બાપ, સંવાદ એ સત્યનો પર્યાય છે. બીજું, યુધિષ્ઠિરને જેટલું મારા સ્મરણમાં આવે એટલું કહીશ, છૂટી જાય તો ક્ષમા કરો. પછી તમારા હાથમાં મુઠ્ઠીમાં મોબાઈલ છે, અહીંયા નહીં જોતા, ઘરે જઈને પછી અહીંયા તો અહીંયા જ ધ્યાન રાખો. જિંદગીમાં કોઈની નિંદા ન કરવી એ સત્યનો પર્યાય છે. દાદા ભીષ્મ જમાનાનો ખાધેલો માણસ બોલે છે સાહેબ, નૈષ્ઠિક બ્રહ્મચારી બોલે છે. ગંગાનો દીકરો બોલે, એની વાણીની પવિત્રતા વિશે શું? કોઈની જિંદગીમાં મારા ને તમારા મુખે નિંદા ના આવે એ સત્યનો પર્યાય છે. યુધિષ્ઠિર, જીવનમાં બાપ કોઈની સાથે સ્પર્ધા ન કરવી એ સત્યનો પર્યાય. કોની સાથે સ્પર્ધા કરવા? હું ઘણી વાર કહું કે એરોપ્લેનમાં આપણે મુસાફરી કરીએ અને એમાં આપણને શ્વાસ લેવાની તકલીફ થાય તો નથી સૂચના અપાતી કે ભાઈ તમારા ઉપર ઓક્સિજનનું પેલું છે, આ હવામાં કંઈક આમથી આમ થાય મુશ્કેલી પડે તો તમે ઓક્સિજનનું પેલું ખેંચજો, પછી મોઢા ઉપર લગાડજો, આમ કરીને ફૂંક મારજો, પેલું ફૂલશે. એ બધું તો એરોપ્લેનની મર્યાદામાં ઓક્સિજન છે તો આપણે આપણું ખેંચીને કરીએ, બરાબર. પણ આખા આકાશમાં જ્યારે આપણે વિહરીએ છીએ ત્યારે ઓક્સિજનની ખેંચમતાણ શું કામ? સ્પર્ધા શું કામ? તમારા ફેફડા જેટલા મજબૂત હોય એટલો ઓક્સિજન લો ને. તમારા ફેફસાની તાકાત પ્રમાણે એને સ્પર્ધા નહીં, અસ્પર્ધા સત્યનો પર્યાય છે. ચોથો પર્યાય યુધિષ્ઠિર, ક્ષમા એ સત્યનો પર્યાય. અમારા શબ્દો નથી, આપણા શબ્દોનું શું ગજું. હા, પણ અમે અહીંયા બેઠા છીએ એટલે અતિ કિંમતી શબ્દોને તમારા સુધી પહોંચાડવાનો એકમાત્ર અમારો પ્રયાસ હોય છે. જગદગુરુ કહે છે શાસ્ત્ર જ્ઞાપકમ નતુ કારકમ. શંકરાચાર્ય કહે શાસ્ત્ર તમને લીલી ઝંડી બતાવે, પછી તમારે ચાલવું કે નહીં, નતુ કારકમ. શંકરાચાર્યનું વચન છે. શંકરાચાર્ય ભગવાન તો એમ કહે કે ગુરુ પણ તટસ્થ હોય છે, એક કિનારે જ ઊભો હોય છે અને તને એમ કહેશે કે આ રીતે તરાય, આટલું પાણી છે, અહીંયા ગુનો છે, અહીંયા આમ છે, આ રીતે જજે. એ તમારી સાથે નહીં આવે. શાસ્ત્ર ને ગુરુ, યદ્યપિ જગદગુરુ એ ગુરુને સાથે જોડ્યા છે, એ પોતે જગદગુરુ છે એટલે કોઈ ગલત અર્થ ન કરે. આ સામાન્ય ગુરુ નથી બોલતો, જગતનો ગુરુ બોલે છે. જગતગુરુ શબ્દ કોઈની સાથે લાગુ જ નતું પીડ્યું. વિશ્વની સભ્યતામાં દુનિયામાં કેટલાય મંદિર છે, મને એક તો બતાવો જગત મંદિર ક્યાં છે? આ છે નામ જ મને તમને ઝુકાવી દે, જેનું નામ જગત મંદિર છે. ગમે તેટલા મંદિરો બને, સ્વાગત છે, ગમે તે નામ આપો, રૂપાળા નામ કોઈ, પણ આનું નામ આદિકાળથી જગત મંદિર. મને બહુ રાજી થયું. આ જગત મંદિર છે. કાશીમાં જઈએ તો ખાલી એક મંદિર નથી, એ બેઠેલો દેવ ત્યાં કાશીનો નથી, વિશ્વનાથ છે. આ સનાતન ધર્મની વ્યાપકતા અને વિશાળતાના સંકેતો. આમ પૂર્વમાં જઈએ તો કેવલ ઓરિસ્સા કે આસામ કે એ પૂર્વના પ્રદેશોનો નાથ નથી, જગન્નાથ આખા જગતનો નાથ. આમ અંબાજી જઈએ તો અંબા આખા જગતની માં.
આ જે સનાતન ધર્મની વિશાળતા છે, મને તો આ નામ જ બહુ ગમે, જગત મંદિર. આવું ક્યાં નામ છે? આખા જગતનું મંદિર છે. તો મારે આપને એ કહેવું છે કે ક્ષમા એ પણ પર્યાય છે, સત્યનો પર્યાય ક્ષમા છે. તો શાસ્ત્ર મને ને તમને કહે છે, પછી આપણે એ પ્રમાણે વર્તવું કે? તો જગતગુરુ કહે છે, ગુરુ તટસ્થિતા. ગુરુ તટસ્થ હોય, તમારી સાથે નહીં ચાલે એવું કહે છે. એ તમને કહે છે કે અહીં ગુનો છે, અહીં આમ છે, અહીં આમ છે, તરવાનું તારે. ભગવદ અનુગ્રહથી તને જો પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો તું તારી રીતે તરતા શીખ, બાકી સાથે નહીં ચાલે. આ 1200 વર્ષ પહેલા કહેવાયેલી વાત છે અને અકાટ્ય છે. પણ આપણા જેવા જીવ માટે તો તમે રે તારો તો અમે તરીએ. હે ભગવાન જગતગુરુ, અમારી હેસિયત જ નથી. અમે હાથે ક્યાં તરીએ? જગતગુરુ, અમારા જેવાને તો તમે તારશો ત્યારે. અમને શાસ્ત્ર એટલા બધા નહીં સમજાય, એના સંકેતો અમને બરાબર સાવધાન નહીં કરી છે. એટલે જગતગુરુનું વાક્ય તો અકાટ્ય છે, કહે છે જ્ઞાપકમ. શાસ્ત્ર તમને જાણ કરે, નતું કારકમ. એ તમારી સાથે ચાલશે નહીં. આ પીઠના છાયામાં બેઠો છે એટલે જગતગુરુનું સ્મરણ વધારે થાય કે એના સૂત્રો મને પકડી રહ્યા છે. આ પીઠ એની છે. તો આ વાત સાચી છે કે ગુરુ મને તમને સંકેત કરે, એની સાથે મારીને તમારી ચાલવાની તૈયારી હોવી જોઈએ. એ થોડું જરૂરી છે. બીમારી બે રીતે નષ્ટ પામે. એક તો ડોક્ટર સાચું નિદાન કરે અને પાછો જેનું દવા નિદાન કર્યું હોય એ પાછો દવા ખાય. ડોક્ટરે સાચું નિદાન કર્યું હોય પણ ઓલો દવા જ ન ખાય તો? પરમાત્મા મારીને તમારી સાથે છે પણ આપણે કંઈક કરવું પડે. લંકાના મેદાનમાં ઘમાસાન યુદ્ધ ચાલે છે. ભગવાન રામ વારે વારે 10 મસ્તક કાપે, 20 ભુજા કાપે. આખું નભમંડળ રાવણના મસ્તક અને ભુજાઓથી સંકુલ થઈ ગયું. અને એ વખતે તુલસીદાસજી કહે છે ભગવાનને થોડો શ્રમ થયો છે. રામ વિભીષણ તન તબ દેખા. આ રીપુ મરતો નથી, મેં આટલા બાણ માર્યા અને કેટલી વખત મેં આટલા માથા કાપ્યા, છતાંય આ રીપુ મરતો નથી. અને ભગવાનને શ્રમ થયો. ઈશ્વરને શ્રમ થાય? ઈશ્વરની લીલા જો જોવા જઈએ ને તો મોહ જ ઉત્પન્ન થાય છે. એને સાંભળો તો મોહમાંથી મુક્ત ઉત્પન્ન થાય. એટલે ઈશ્વરની લીલાઓ બહુ જોવાની કોશિશ ન કરવી. આમ મોહ થાય કે ભગવાનને શ્રમ થાય, પરમાત્માને, એ તો ઈશ્વર છે. પણ ભગવાનને આ જોયું એટલે મોહ. વશિષ્ઠ જેવા કોણ છે? પણ અમારા રામાયણમાં લખ્યું છે દેખી દેખી આચરણ તુમારા. રામજીને એમ કહે છે કે હે રાઘવ, તારું આચરણ જોઈ જોઈને મને મોહ થઈ રહ્યો છે. એટલા માટે કથા સાંભળો. આ ચરિત્રોને જોવાની કોશિશ ન કરશો કે આનું આમ કેમ થયું, આનું એમ કેમ, શૂર્પણખાનું નાક શું કામ કાપ્યું. આપણે કોઈનું ન કાપવું એ શીખવવા માટે કાપ્યું. એ બધું જોવા ન જાઓ, ખાલી સાંભળો. એટલા માટે કથા સાંભળ, કથા સાંભળ. પ્રણવની કવિતા પાછી યાદ આવે. ત્યાં નહીં ભાંભર. આપણે નથી કહેતા જ્યાં ત્યાં ભાંભરોમાં નહીં, જ્યાં ત્યાં ભાંભરોમાં. ભાંભરવું એ પશુતા છે. કવિ કહે કે જ્યાં ત્યાં બોલ બોલ ન કર, કથા સાંભળ. નહીં ભાંભર કથા સાંભળ, કથા સાંભળ. શ્રુતિમાં
राता भर कथा सांभळ कथा सांभळ छे पावन ने प्रवाई वेण परम विश्रामदायी केण छे पावन ने प्रवाही वेण परम विश्रामदायी केण सनातननो शब्द छे स्वर सनातन शब्दनो छे स्वर कथा सांभळ कथा સતીને વીનવે શંકર કથા સાંભળ પ્રસાદી આઘડી પોથીને પાદુકાએ આપી છે પ્રસાદી પાઘડી પોથીને પાદુકાએ આપી છે અનુગ્રહથી મળ્યો અવસર કથા સાંભળ કથા સતી ભગવાન રામની લીલા જોવા ગયા તો ફસાઈ ગયા. રામ સીતાજીના કોના વિયોગમાં રડે છે? આ બ્રહ્મ શાનું? કથા સાંભળી હોત તો આ પ્રોબ્લેમ ના આવે. એટલે જોઈ એના કરતા સાંભળી લો. આમાં આમ કેમ થયું ને આમાં આમ કેમ થયું ને એમાં બહુ પડવું નહીં, કથા સાંભળો. એટલા માટે ભાગવતકાર કહે છે શ્રવણમ, પહેલા શ્રવણ કરી લો પછી બધું જ ઉઘડવા માંડશે, ખુલવા માંડશે. તો શ્રવણ કરવાથી બહુ જ મોટો ફાયદો થાય છે. વિભીષણ પાસે ભક્તિ સુધી પહોંચવાની બધી જ યુક્તિ છે, છતાં એ માણસ યુક્તિનો ઉપયોગ કરી ન શક્યો. કલ્પના કરો, ભક્તિ એટલે સીતા, અને સીતા અશોક વાટિકામાં છે. રાવણના દરબારનો આ એક મહત્વનો મંત્રી છે, એનો ભાઈ. એને ખબર છે કે લંકામાં શું શું ઘટના ઘટે છે. શૂર્પણખા દંડિત થઈ, રાવણે મારીચનો સંપર્ક કર્યો, સીતાનું અપહરણ થયું, લાવીને જતન કરીને અશોક વાટિકામાં. એને આ બધી જ મંત્રીમંડળને ન ખબર હોય? બધી ખબર. અને એ સીતા સુધી કઈ રીતે પહોંચાય એની યુક્તિ વિભીષણ પાસે છે. એટલે માણસ કાંઈ કરતો નથી. નિદાન છે પણ દવા ખાવી જ નથી. દવા ખાવી જ નથી તો શું થાય? એટલા માટે જગતગુરુ કહે છે કે ભાઈ અમે તો તમને સંકેત કરશું, પછી તમારે પાણીમાં ઉતરવું હોય ન ઉતરવું હોય, જવું હોય ન જવું હોય, તમારે ન કરવું. ખોટા ખોટા પ્રશ્નો શું? અમે તમને આટલું કહે. દરેક શાસ્ત્રો આ સંકેતો કરે, તમે આમ કરો આમ કરો, મારીને તમારી મૂઢતા. મેં ઘણી વખત આપને કહ્યું કે એક જણો દીગુ બાપુ, એક જણો વાવણીનો સમય થયો એટલે વાવણી કરવા ગયો અને હળ જોડ્યું, વાવણીઓ જોડ્યું અને આમ પહેલી મુઠ્ઠી નાખે એટલે કોક માણસ આવ્યો. એને કીધું શું વાવો છો? કે નથી કહેવું, મારું ખેતર, મારું બિયારણ, મારા બળદ, મારું નથી કહેવું. એટલે ઓલો પાછો જિદ્દી માણસ, કાંઈ લેવા દેવા વગરનો ત્યાં નીકળ્યો હશે અને શરૂ કર્યું. તો તમે ન કહે તો કાંઈ નહીં, પણ વરસાદ પડશે ને 2 દિવસ થશે એટલે કોટા ફૂટશે એટલે ખબર પડશે કે બાજરો વાવ્યો છે કે. તો કે મારે વાવવું જ નથી, લે એમ કરીને વયું. તું જાણી છે નો જાય. આવા જે હોય એને મોહ ઉત્પન્ન થાય. આપણી દશા માણસની હું પ્રમાણ આપું છું. દેખી દેખી આચરણ તુમાં
હોત મોહ મમ હૃદય અપારા. હે રાઘવ, મારા મનમાં બહુ મોહ થાય છે તમારું આચરણ જોઈને, અને એટલે જ વશિષ્ઠને પણ પરમનું આચરણ જોઈને જો મોહ અને ભ્રાંતિ પેદા થતી હોય તો આપણે કયું ગજ. એટલે સાંભળો, સાંભળો. તો શાસ્ત્રો આપણને સંકેત. તો વિભીષણે કેમ ન કર્યું? પણ વિભીષણે જ્યારે હનુમાનજીને મુખે રામકથા સાંભળી પછી એને ખ્યાલ આવ્યો, અને દવા મળી, અને દવા એણે લીધી કે હું નથી જઈ શક્યો, પણ જો ગતિ વિભીષણ સકલ ચલે પવન સુત પોતે ન ગયો પણ એને હનુમાનજીને સહયોગ કર્યો. જુઓ ભાઈ, આપણે દવા લઈએ નહીં, પણ કમસે કમ ડોક્ટરને અને દવાને અનુમોદન તો કરીએ કે ભાઈ આ ડોક્ટર આના સ્પેશિયાલિસ્ટ છે અને એણે જે દવા આપી છે, બીજો ઓપિનિયન લઈ લઈએ કે આ ભાઈ દવા બરાબર છે, આ ડોક્ટરનું, એ બધું જ પરફેક્ટ હોય તો ભલે આપણે કથા સાંભળીએ નહીં, ભલે કાંઈ ન કરીએ તો પણ કહી સુનહી અનુમોદન કરી. તુલસી કહે ખાલી સહયોગ તો કરો કે ભાઈ રામાયણ સાંભળો, આમાં કંઈક છે, ભાગવત સાંભળો, આમાં કંઈક છે. ગોપદની જેમ એ ભવસાગરને તરી અનુમોદન કરનારા, અનુમોદન કરનારા. તો હનુમાનજી વિભીષણને કહે છે કે તું મારી વાત સ્વીકારે નહીં તો કઈ વાંધો નહીં, પણ અનુમોદન તો કર, એનાથી પણ તારું કામ. તો કથા તમે ન સાંભળો તો વાંધો, પણ જે પ્રેમથી કથામાં આવતા હોય ને તો એને આવવા દેવા. અમારે ભીડ કોઈ, મારા કોઈ વક્તાઓને ભીડ જોતી નથી. ભીડથી શું લેવા દેવા સાહેબ? બહુ ભીડ આવે ને એટલે ઢોર ભડકે નહીં, બહુ ભીડ થાય તો ઢોર, આપણા મન જ ઢોર જેવા છે સાહેબ, પછી ભડકે. હા હા હા, અમારે તો આટલી સભા ને અમારે તો આટલી, આ મનનું ઢોર ભડકે. એટલા માટે ભીડની શું છે? આવો તો વેલકમ. ઘણા લોકો, મારા અનુભવ અમે જરાય હતી, ઘણા લોકો એમ કહે કે અમે કથા નથી સાંભળતા, અને મારા તો અનુભવ કહું ને, 68 વર્ષના અનુભવ કહું છું, છતાંય દિયા જલ રહા હૈ, હવા ચલ રહી. આટલા વર્ષો અમે કથા નથી સાંભળતા, પણ હું એમ કહું છું કે ભાઈ માળવામાં કથા હતી ને ત્યારે તારા દાદા સાંભળતા હતા. આ બનેલી ઘટના. માળવામાં મારા મહુવાની પાસે ગામ, ત્યાં મારી કથા હતી. આ જે ભાઈ થોડુંક ભણી ગયો એ એમ કહેતો તો કથા હંમેશા એના દાદા કથા સાંભળતા હતા. મેં કીધું કે તું ભલે ભાઈ, તારા દાદા સાંભળતા, કથા સાંભળ, કથા સાંભળ. મને તો એવો, મેં હંમેશા કહું કે હું ગમે ત્યાં કથા સાંભળવાનો અમને અવસર મળે તો મને કંઈક નવું મળે જ છે. તમારે રોજ નવા રહેવું હોય, ફ્રેશ રહેવું હોય તો ભગવત કથાનું શ્રવણ કરો. એના એમ બધું જોવા ન જાઓ, આનું કેમ થયું, આનું આમ કેમ. ભગવાન કૃષ્ણ સત્યભામાને કેમ વધારે પ્રેમ કરતા હતા, પણ તું જેને યારે પરણ્યો હોય એને પ્રેમ કરને. આ બધું મૂકી દે. આમાં તું જામાં મોડા પડીએ. આ 5000 વર્ષ પહેલાની ઠાકોરજીની લીલા છે. તું જેની સાથે જીવે છે એને પ્રેમથી રાખ તો બહુ મોટી વાત છે. આવા પ્રશ્નો આવે છે એટલા માટે કહું. હનુમાનજીએ વિભીષણને કહ્યું કે 2 ભાઈ હોય એમાં એક અસત્યનું આચરણ કરતો હોય અને એક સત્યનું આચરણ કરતો હોય, તો વિભીષણ તું કોનું અનુમોદન કરે, તું કોને સાથ આવે? તો બોલે પણ આમાં 2 ભાઈ કોણ? તો કે હું ને તું, આપણે 2 ભાઈ છીએ. કે આપણે 2, તમારો મારો એ દેશ એક નથી, ભાષા એક નથી, શરીર એક નથી, આપણે એક પ્રાંતના નથી,
તમે અસુર, હું વાનર, આપણે કઈ પણ નહીં. એ તો તારી માન્યતા છે, આપણે ભાઈ છે. તબ હનુમંત કહા સુનો ભ્રાતા. તો રાવણને અનુમોદન કરવાનું